નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 2, 3 અને 4 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, સાથે સાથે કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે। અને હવે મિત્રો વાત કરીએ તો વરાપનો જે સમયગાળો છે એ કેટલો જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમને ડેઈલી આવું સારું કન્ટેન્ટ તમને મળતું રહેવાનું છે। સૌપ્રથમ વાત કરીએ મિત્રો વહેલી સવારે 5 વાગ્યે, તો આપણે સૌપ્રથમ સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં વેરાવળ છે અને ઉનાની અંદર વરસાદની સંભાવના છે, સાથે સાથે દરિયા કિનારામાં એક પોરબંદર છે જ્યાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ વરસાદની બીજા કયા કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે, તો એમાં દ્વારકાની અંદર આજે મિત્રો આપણે અત્યારે ટીક કરી રહ્યા છીએ ત્યાં થોડોક એવો વરસાદ જોવા મળશે, કોઈ ખાસ વરસાદની સંભાવના નથી, જેમાં આપણે ચોટીલામાં પણ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો આપણો જે અહીં આ પટ્ટો છે ભાનવડથી લઈને ભાનવડ, અને ત્યારબાદ વાત કરીએ તો જે અહીં ગોંડલનો તમને એક વિસ્તાર જોવા મળતો હશે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે, સાથે સાથે જસદણમાં પણ વરસાદ થઈ જશે। હવે વાત કરીએ મિત્રો આપણે હજી પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં, તો મોરબીમાં છે, ત્યારબાદ કુડા છે, ધોળકા છે અને વિરમગામમાં વરસાદની સંભાવના દેખાતી જોવા મળી રહી છે। કચ્છમાં વાત કરીએ તો વહેલી સવારે નલિયા, ગાંધીધામની અંદર વરસાદ જોવા મળી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હાલ એક રાધનપુર આપણે જે વરસાદ જોવા મળી શકે છે એની સંભાવના રાધનપુરમાં છે, મહેસાણામાં છે, વિરમગામમાં છે, અમદાવાદમાં છે, હિંમતનગર છે, સાથે સાથે ડુંગરપુરમાં મિત્રો ભારે વરસાદ ખાપક છે, જેની આપણે અહીં તમને અલગ પેનથી ટીક કરીને જણાવી દઈએ। તો સૌપ્રથમ મિત્રો તમે એક અહીં સર્ક્યુલેશન સિસ્ટમ જોતા હશો, તેની વાત કરીએ તો તેની જે સીધી અસર છે એ આપણે અહીંયા જોવા મળી રહી છે, જેના કારણે જે આ વિસ્તારનો જે પટ્ટો છે એટલો ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે ને જેની અસર આપણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। હવે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં તો સારો એવો વરસાદ જોવા મળી શકે છે, સાથે સાથે બંસવાડની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી જશે। લુણાવાડામાં વરસાદ છે, અમદાવાદમાં વરસાદ છે, વિરમગામ, કુડા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી જશે। ત્યારબાદ વાત કરીએ બીજા વરસાદ ક્યાં ક્યાં જોવા મળી શકે છે, તો ગોધરા છે, દાહોદ છે, તંડા છે, ધાર છે, ઉપરાંત મિત્રો વાત કરીએ તો અલીરજાપુર છે, આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળશે। દક્ષિણમાં વાત કરીએ તો વડોદરામાં વરસાદની કોઈ ખાસ સંભાવના નથી, પરંતુ રાજપીપળા, ભરૂચમાં પણ એવો ખાસ વરસાદની સંભાવના નથી। જ્યાં વરસાદ પડશે એ સુરત, જેમાં સુરત, વ્યારા, નવપુર, નંદોબાર, ત્યારબાદ શિરપુર, ત્યારબાદ વાત કરીએ તો સેંધવા, ત્યારબાદ આપણે વાત કરીએ તો તડગોન અને બરવાનીની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે, અને ત્યારબાદ આપણે વલસાડ અને આહવામાં પણ વરસાદ જોવા મળશે। આ તો મિત્રો આપણે વહેલી સવારે કયા કયા વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપી દીધી। ઉપરાંત મિત્રો એક અહીં સિસ્ટમ તમે જોઈ રહ્યા છો, આ જે સિસ્ટમ છે તેની અસર આપણા ગુજરાત ઉપર થઈ શકે છે, પરંતુ બહુ ખાસ અસર નથી, પરંતુ મીડિયમ અસર તો જોવા મળશે। હવે વાત કરીએ આપણે 10 વાગ્યા વચ્ચે કેવી સિસ્ટમની શું અસર છે અને ત્યાં જોવા મળી રહી છે, તો આપણે 11 વાગ્યે જોઈએ તો અહીં તમે જે સર્ક્યુલેશન જે સિસ્ટમ છે એ તમે અહીં એક્ઝેક્ટલી શો કરી રહ્યા છે તમને કે તે જગ્યાએ અત્યારે મિત્રો આ સિસ્ટમ તમને જોવા મળતી છે। હવે વાત કરીએ આ સિસ્ટમની અસર કયા કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે, તો આપણું જે ઉત્તર ગુજરાત છે એ ઉત્તર ગુજરાત આમાં કવર થઈ જાય છે, સાથે સાથે વાત કરીએ તો તેની અસર દક્ષિણમાં નહીં પરંતુ થોડીક એવી જોવા મળી જશે દક્ષિણમાં। સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ અમુક સેન્ટરોમાં વરસાદ જોવા મળી શકે છે, જેમાં અમરેલી, જૂનાગઢ, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, રાજકોટ, ઉના, વેરાવળના વિસ્તારો, સાથે સાથે વાત કરીએ તો કચ્છમાં વાત કરીએ આપણો અહીં કચ્છ છે, કચ્છમાં વરસાદની વાત કરીએ તો કચ્છમાં પણ ઘણા બધા વરસાદ, જેમાં માંડવી, ગાંધીધામ, નલિયા અને લખપતમાં વરસાદ જોવા મળી શકે છે। હવે વાત કરીએ એન્ડ ઓફ ધ ડે કયા વરસાદ, મિત્રો અહીં દક્ષિણ ગુજરાતના મેં સેન્ટરોના નામ નથી લીધા, કારણ કે ત્યાં મોસ્ટ ઓફલી જ આપણે વાત કરીએ તો 90% વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે વાત કરીએ મિત્રો એન્ડ ઓફ ધ ડે કઈ રીતે વરસાદ ચાલશે, તો બપોર પછીનો જે સમયગાળો રોંઢાનો છે એમાં વાત કરીએ તો 5 થી લઈને 6ના ગાળામાં જે સિસ્ટમ આપણે અહીંયા તમે ઉદયપુર ઉપર જોઈ રહ્યા હતા, આ સિસ્ટમ અહીંથી મિત્રો ચાલી જાય છે અને તમને એક્ઝેક્ટ ઉપરની દિશા તરફ જતી જોવા મળી રહી છે। હવે તેના લીધે મિત્રો થશે શું કે આપણે જે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદની સંભાવના હતી તે વરસાદ તો હજી એવો જ રહેશે, કારણ કે સિસ્ટમ ઉપર ગઈ છે, પરંતુ તેની જે અસર છે
એ અસર સારી એવી જોવા મળી રહી છે, જેના કારણે તમને વરસાદ જોવા મળી જશે. પરંતુ જે કચ્છમાં વરસાદની સંભાવના અને સૌરાષ્ટ્રના જે નદી કિનારાના વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળશે. અને કચ્છમાં વાત કરીએ તો પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં વરસાદ છે. અને આપણે જે ઉત્તર અને જે દક્ષિણ ગુજરાત છે ત્યાં સારો એવો વરસાદ આપણે 2 તારીખે જોવા મળી જશે. હવે મિત્રો વાત કરીએ 3 તારીખની. 3 તારીખે શું છે વરસાદની સંભાવના? તો 3 તારીખે વહેલી સવારે વાત કરીએ તો વહેલી સવારે મિત્રો સારો એવો વરસાદ મને એવું લાગી રહ્યું છે કે છે. અને સાચી રીતે પણ કહીએ તો વરસાદની સંભાવના છે, જેમાં વહેલી સવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી શકે છે. પરંતુ મિત્રો અહીં આપણે કહીએ સૌરાષ્ટ્રમાં એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ન હોય, પરંતુ જે એમના જે આપણે વાત કરીએ જિલ્લા છે તો એમાં 90થી લઈને 95% અથવા તો 85% એટલે કે 80%થી વધારે ચાન્સીસ હોય છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે, જેમાં ભારે વરસાદની આગાહી વાત કરીએ તો એક્ઝેક્ટલી હું તમને રેડ પેનથી શો કરી દઉં, જેમાં વલસાડ, સુરત, નંદબાર, બરવાલી, ત્યારબાદ પલેગા અને નસીક આ જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપી શકે છે અથવા તો યલો એલર્ટ પણ આપવાની સંભાવના છે. કઈ તારીખે? તો 3 તારીખે વહેલી સવારે. ત્યારબાદ વાત કરીએ આપણા ઉત્તર ગુજરાતમાં, તો ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને ઓરેન્જથી રેડ એલર્ટ તમને જોવા મળી જશે. હવે મિત્રો વાત કરીએ આપણે 12 વાગ્યા સુધીમાં, તો 12 વાગ્યા સુધીમાં પણ વરસાદની જેવી તેવી સંભાવના છે. અને ગુજરાતમાં 3 તારીખની હું તમારે સમરી આપી હોય તો સારો એવો વરસાદ 3 તારીખે જોવા મળી જશે. અને તમે એન્ડ ઓફ ધ ડે જોઈ શકો છો કે આટલી બધી સિસ્ટમોની અસર આપણે જાય છે અને આ બધી અસરના લીધે આપણે ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે. તો આ ત્યારની માહિતી. વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.